વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આગળ બીજું એક સેન્ટેન્સ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. શુભેચ્છા દર્શક વાક્ય કોને કહેવાય? જે શુભકામના, આશ્વાસન, દિલાસો, અભિનંદન દર્શાવતા હોય એવા વાક્યોને આપણે શુભેચ્છા દર્શક વાક્યો કહીએ. બરાબર છે? તો એ શુભેચ્છા દર્શક વાક્યો આપણી પાસે 3 પ્રકારના છે. તો કયા કયા એ આપણે જોઈશું. બરાબર છે? તો શુભેચ્છા દર્શક કોને કહેવાય? તો મેં કીધું એ પ્રમાણે કે જે શુભકામના હોય, આશ્વાસન, દિલાસો હોય, પ્રાર્થના દર્શાવતા હોય, અભિનંદન આપતા હોય એ બધા શુભેચ્છા દર્શક વાક્યો છે. તો કયા કયા છે એ જોઈએ. તો પહેલું એક છે કે જેની શરૂઆત મેં થી થાય અને અંતે ફૂલ સ્ટોપ આપેલું હોય. જેની શરૂઆત મેં થી થાય અંતે ફૂલ સ્ટોપ આપેલું હોય. જે શુભકામના કે પછી પ્રાર્થના દર્શાવતા હોય એવા શુભેચ્છા દર્શક વાક્યો. બરાબર છે? એટલે આખું વાક્ય એ આવશે. બરાબર? પેલામાં મેં મોડેલ ઓક્ઝિલરીઝ છે, મેં થી શરૂઆત થાય તો એક નોન ડબલ એચ ક્વેશ્ચન થાય પણ અંતે શું હોય? ક્વેશ્ચન માર્ક હોય, આમાં ફૂલ સ્ટોપ હશે. બરાબર છે? તો આ જે શુભકામના દર્શાવે અને પ્રાર્થના દર્શાવે આ શુભેચ્છા દર્શક પહેલું વાક્ય. તો ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે જો પ્રાર્થના હોય, શુભકામના હોય તો વિશ લખવું અને જો પ્રાર્થના હોય તો પ્રેયર લખવું અને કંજક્શન તરીકે ધ્યેય આપવાનું. બરાબર છે? ધ્યાન રાખજો. બે આપણી પાસે રિપોર્ટિંગ વર્બ તરીકે જો શુભકામના હોય તો વિશ રિપોર્ટિંગ વર્બ લખો અને પ્રાર્થના હોય તો પ્રેયર અને કંજક્શન તરીકે ધ્યેય આપવાનું છે. બરાબર છે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે said to me may you live long. ये प्रार्थना करिए may you live long तू लांबू जीवे ये प्रार्थना शुभकामनाएं आपकी. बराबर છે? તો શરૂઆત ક્યાંથી થાય? મેં થી થઈ અને અંતે ફૂલ સ્ટોપ છે. હવે આને તમારે પાછું વિધાન બનાવવાનું છે. તો કર્તા આગળ યુ મે લીવ લોંગ. બરાબર છે? તો એ વિધાન થઈ ગયું. ઓકે? તો એને આપણે ઇનડાયરેક્ટ કરીએ તો સ્પીકર હી, પછી લખીએ આપણે wished to me, કંજક્શન લખીએ ધેર. હવે યુ એટલે કોણ? લિસનર કોણ છે? મી. કઈ વિભક્તિ રહેવાની? કર્તા એટલે આઈ. મેનું થઈ જાય માય. આવે તો એની સાથેનું ક્રિયાપદ કેવું? મૂળભૂત. એટલે લીવ લોંગ. થઈ ગયું ઇનડાયરેક્ટ? તો આ પ્રમાણે આ પહેલું વાક્ય છે. મેથી શરૂઆત થાય, ફૂલ સ્ટોપ છે, જે શુભકામના અથવા પ્રાર્થના હશે ત્યારે આમાં જે મેની અંદર તમારી પાસે પ્રાર્થના દર્શાવેલી જ હશે. મોસ્ટ ઓફ શું આવશે તમારી પાસે? વિશ હશે. બરાબર છે? આ પહેલું. ચાલો હવે બીજું આપણે જોઈએ જેની શરૂઆત ક્યાંથી થશે? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ગુડ ડે. બરાબર છે? આ બધા. પછી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તો આ બધા વાક્યો જે છે એ બીજું વાક્ય છે. ત્યારે એનું રિપોર્ટિંગ વર્બ તરીકે ખાલી વિશ લખવાનું, કંજક્શન આવતું નથી. બાકીનું વાક્ય આ જે આપેલું છે સીધું જોઈન્ટ કરી દેવાનું રહેશે. બરાબર છે? કોઈ પણ કંજક્શન આની અંદર આવશે નહીં. ખાલી રિપોર્ટિંગ વર્બ મૂકી દેવાનું. ઓકે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ સોનું said to her teacher
ગુડ મોર્નિંગ. બસ આવું સીધું વાક્ય આટલું જ હશે, એમાં કશું હશે નહીં. બરાબર? તો અહીંયા રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરીને આને સીધું જોઈન કરી દેવાનું, કોઈ કન્જક્શન આવશે નહીં. કેવી રીતે? તો લઈએ આપણે સોનો wished her teacher અને સ્મોલ કરી નાખો ગુડ મોર્નિંગ. ખ્યાલ આવે છે? અહીં કોઈ પણ કન્જક્શન આવશે નહીં, જે આપેલું છે એને સીધું સ્મોલ કરીને સીધું જોઈન કરી દેવાનું, કોઈ કન્જક્શન લખવાનું નથી. બરાબર છે? તો આ એક બીજું વાક્ય. હવે એક આપણે ત્રીજું વાક્ય લઈએ જેની શરૂઆત with congratulation કે પછી thank you થતી હોય. જેની શરૂઆત with congratulation કે પછી thank you જેની શરૂઆત થતી હોય ત્યારે એનું રિપોર્ટિંગ વર્બ આપણે with થી શરૂ થાય તો with ને લખવાનું, કન્જક્શન કોંગ્રેચ્યુલેશન થી શરૂ થાય તો કોંગ્રેચ્યુલેટેડ, થેન્ક થી શરૂ થાય તો થેન્ક લખવાનું. બરાબર છે? તો જેનું રિપોર્ટિંગ વર્બ જો with થી શરૂ થાય તો શું લખવાનું? wished. કોંગ્રેચ્યુલેશન થી શરૂ થાય તો કોંગ્રેચ્યુલેટેડ અને થેન્ક થી શરૂ થાય તો થેન્ક લખવાનું. બરાબર છે? એનું કન્જક્શન આવતું નથી. બાકીનું સેમ આપણે ગુડ મોર્નિંગ જોઈન કર્યું એ જ પ્રમાણે તમારે આ આપણે વાક્યમાંથી લઈને બાકીનું જે આવે એ સીધું તમારે જોઈન કરી દેવાનું રહેશે. બરાબર છે? તો આ પ્રમાણે તમારે ત્રણ વાક્યો કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે? આમાં કશું છે જ નહીં. આની અંદરથી શરૂઆત આપણે કેમ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન થી શરૂ થયું, આમાં 20 થી શરૂ થાય, આમાં કોંગ્રેચ્યુલેશન થી અને આમાં થેન્ક થી શરૂ થશે. એને આપણે ક્યાં લઈ લીધા? રિપોર્ટિંગ વર્બમાં. હવે આને અંદરથી કાઢી નાખવાનું વાક્યમાંથી, બાકીનું જે બચે જેમ ગુડ મોર્નિંગ આપણે લખ્યું સીધું જ એ રીતે બાકીનું જે બચે એ સીધું જ કન્જક્શન વગર જોડી દેવાનું રહેશે. બરાબર છે? તો આ ત્રણ વાક્યો છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, શુભેચ્છા દર્શક વાક્યો. પહેલું વાક્ય જેની શરૂઆત મે થી થાય, જે શુભકામના કે પ્રાર્થના દર્શાવે, એનું રિપોર્ટિંગ વર્બ wished અથવા prayed. ત્યાર પછી બીજું વાક્ય જેની શરૂઆત ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. ત્યાર પછી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એટસેટ્રા. ત્યારે ખાલી રિપોર્ટિંગ વર્બ wished લખીને આ જે શરૂઆત થયેલી એ સીધું સ્મોલ કરીને મૂકી દેવાનું. ત્યાર પછી ત્રીજું છે જેની શરૂઆત with congratulation કે thank you થતી હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ with થી શરૂ થાય તો with લખો, કોંગ્રેચ્યુલેશન થી શરૂ થાય તો કોંગ્રેચ્યુલેટેડ, થેન્ક થી શરૂ થાય તો થેન્ક લખીને બાકીનું જે બચે એ આખું વાક્ય સીધું બેઠું લખી દેવાનું રહેશે. ઓકે? એટલે આ ત્રણ સેન્ટેન્સ ઓપ્ટેટિવ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યની અંદર જોઈન કરવાના રહેશે. ઓકે? ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ ની અંદર જોઈએ આપણે એના એક્ઝામ્પલ. Hiren said to her, thank you very much. કયું વાક્ય છે? છેલ્લું ત્રીજું આપણું. ત્યારે એનું રિપોર્ટિંગ વર્બ શું આવશે? થેન્ક ને સીધું આપણે રિપોર્ટિંગ વર્બમાં લઈ લઈશું. બાકી જે બચે એને બેઠું આપણે તેમનું તેમ જ મૂકી દઈશું. બરાબર છે? તો લઈએ આપણે Hiren thanked her. કન્જક્શન આવતું નથી, થેન્ક ને કાઢી નાખીએ. યુ એટલે કોણ? લિસનર. તો લિસનર આવી ગયું છે તો યુ ને પણ કાઢી નાખ્યું. બાકી શું બચ્યું? વેરી મચ. જો Hiren thanked her very much. આવી ગયું. આ સીધું જોઈન્ટ થાય, કોઈ કન્જક્શન આવશે નહીં. અને આ વાક્યની અંદર જે આવેલું હોય એ રિપોર્ટિંગ વર્બમાં જે લઈએ એને આપણે કાઢી નાખીશું. આ રિપોર્ટિંગ વર્બ કાઢી નાખ્યું આપણે. અને યુ એટલે લિસનર. તો લિસનર આપણી પાસે આપેલું જ છે એટલે એ લિસનર કાઢી નાખ્યું. ઓકે? ચાલો બીજું. Dhruv said to him many happy returns of the day. એટલે કયું વાક્ય? બીજું વાક્ય. તેના અંદર પણ આપણે રિપોર્ટિંગ વર્બ wished લખીને સીધું જોઈન કરવાનું છે. તો લઈએ આપણે Dhruv wished
him many happy returns of the day. Okay, આમ સીધું જોઈન્ટ થાય. ત્યાર પછી મયંક said to her congratulations. ક્યાંથી શરૂ થયું? congratulations એટલે પહેલા પ્રમાણે જ મૂકવાનું wish, congratulations અને thank એ રિપોર્ટિંગ વર્બમાં આવે, બાકીનું સીધું જોઈન્ટ થાય. તો congratulations નું રિપોર્ટિંગ વર્બ કયું? congratulated. ઓકે, અને ત્યાંથી આપણે એને કાઢી નાખશું. બાકીનું જે બચે આપણે લખી દઈશું. તો લઈએ આપણે મયંક congratulated her for getting good result. Clear? ત્યાર પછી જીગર said to me may God bless you. કયું વાક્ય? પહેલું વાક્ય. મેં થી શરૂઆત થયું. હવે વિધાનમાં આપણે ગોડ ને આગળ લઈએ અને એને પાછળ. એનું રિપોર્ટિંગ વર્બ કયું? wished અથવા prayed. ઓકે, તો લખીએ આપણે wished. જીગર wished to me. કંજક્શન કયું લખશું? that. ગોડ ને આગળ લઈ લઈએ. ગોડ ની સાથે મે નું શું થઈ જાય? my સાથેનું ક્રિયાપદ મૂળરૂપ. યુ એટલે કોણ? કૃષ્ણ. કોણ છે? મી. યુ કઈ વિભક્તિ કહેવાય? કર્મ. મીની કર્મ વિભક્તિ લઈએ આપણે. મી એ કર્મ વિભક્તિ છે. તો આ પ્રમાણે આ ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્યો કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર પેરેગ્રાફના કેટલાક રૂલ્સ છે, એટલે હવે આપણે પેરેગ્રાફ બનાવશું ત્યારે પેરેગ્રાફના કેટલાક રૂલ્સને આપણે ફોલો કરવાના રહેશે. બરાબર છે? જેથી પેરેગ્રાફની અંદર જે કંઈ ઘટતું હોય, જે કંઈ આપણે ઉમેરવાનું હોય, જે કંઈ વધારે મૂકવાનું હોય એ આપણે આ રૂલ્સ પ્રમાણે કરી શકશું. બરાબર છે? એટલે અત્યાર સુધી જે આપણે રૂલ્સ જોયા એ તો પોતા વાક્યના એક પર્સનલ રૂલ્સ તો છે જ. બરાબર? એની સાથે આ વધારેનું જ્યારે પેરેગ્રાફની પ્રેક્ટિસ તમે આપો ત્યારે આપણે આ રૂલ્સને પણ ફોલો કરવાના રહેશે. તો જોઈએ વન બાય વન આપણે. પહેલો એક, જો પ્રશ્નાર્થના જવાબોમાં રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાય અથવા આન્સર લખવું. જો પ્રશ્નાર્થ આપેલો હોય તો પ્રશ્નાર્થના જવાબમાં જવાબ આપવાનો હોય ત્યારે તમારે શું લખવાનું છે? રિપ્લાયડ અથવા આન્સર લખવાનો રહેશે. પણ ક્યારે? પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો. બરાબર છે? એટલે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ત્યારે એના જવાબમાં તમારે રિપ્લાય અથવા આન્સર લખવાનો. ત્યાર પછી જો પ્રશ્નાર્થના જવાબમાં યસ આપેલું હોય ત્યારે યસને આપણે શું કરવાનું? કાઢી નાખવાનું. યસને કાઢી નાખીને ત્યારે રિપ્લાય with positive લખવું. શું લખવાનું? રિપ્લાય with positive લખવું. ત્યાર પછી જો પ્રશ્નાર્થના જવાબમાં નો આપેલ હોય ત્યારે નોને કાઢીને શું લખવાનું? રિપ્લાય with negative લખવું. બરાબર છે? યસ અને નો બંનેને કાઢવાનું છે. યસ આપેલું હોય તો પોઝિટિવ લખવાનું, નો આપેલું હોય તો નેગેટિવ. બંનેને યસને પણ કાઢવાનું અને નોને પણ કાઢી નાખવાનું. બરાબર છે? જો બે વાક્યો આપેલ હોય
ત્યારે બીજા વાક્યને એન્ડ થી જોડવું. બે વાક્ય આપેલું, એક વાક્ય હોય તો આપણે દરેક એક વાક્ય તો આપણે જોયા છે, પણ બે વાક્ય આપેલા તો બીજા વાક્યને એન્ડ થી જોઈન કરવાનું અને પછી એ બીજા વાક્યનો રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન એઝ ઇટ જેમ આપણે કરતા હતા એ પ્રમાણે કરવાનું શરૂ કરી દેવાનું. બરાબર છે? એટલે એ જોવાનું ખાસ. ત્યાર પછી જો સર કે મેડમ જેવા શબ્દોને કાઢી નાખીને શું લખવાનું? જે તે રિપોર્ટિંગ વર્બ પ્લસ એની સાથે વિથ રિસ્પેક્ટ લખવાનું. ફોર એક્ઝામ્પલ, ધારો કે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં સર મેડમ છે તો આસ્ક વિથ રિસ્પેક્ટ, જવાબ આપવાનો છે તો રિપ્લાય વિથ રિસ્પેક્ટ. એટલે જે વાક્ય હોય એનું રિપોર્ટિંગ લેવાનું, વર્બ લેવાનું અને એની સાથે વિથ રિસ્પેક્ટ વધારેનું મૂકવાનું. સર કે મેડમ ને કાઢી નાખવાનું. ત્યાર પછી ડિયર જેવા શબ્દો જે આપેલા હોય ને કાઢી એની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ પ્લસ વિથ લવ. તો ખ્યાલ આવી ગયો ને? હવે ડિયર ને કાઢી એટલે રિપોર્ટિંગ વર્બ જે વાક્ય પ્રમાણેનું હોય તે પ્રમાણે વિથ લવ લખવાનું. ત્યાર પછી ઓકે, વેલ, સર્ટનલી જેવા શબ્દોને કાઢી રિપોર્ટિંગ વર્બ પ્લસ વિથ એગ્રી લખવાનું. બરાબર? હવે વિથ રિપોર્ટિંગ વર્બ વિથ એગ્રી ન લખો તો આને એગ્રી જે છે એને પણ ડાયરેક્ટ તમે રિપોર્ટિંગ વર્બ એગ્રી પણ કરી શકો. બરાબર છે? તો રિપ્લાય જ્યારે આપવાનો હોય ત્યારે એટલે આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી સોરી ને કાઢી રિપોર્ટિંગ વર્બ પ્લસ વિથ એપોલોજી. શું લખવાનું? એપોલોજી એટલે માફી માંગવાનું. સોરી ને કાઢીને વિથ એપોલોજી તમારે આપવાનું રહે. તો આ દરેકે દરેક શબ્દો જે છે એ શબ્દો તમારે કાઢી નાખવાના છે, એની જગ્યાએ તમારે આ પ્રમાણે લેવાનું રહેશે. બરાબર? આ કેટલાક રૂલ્સ જે છે એ રૂલ્સને તમારે ફોલો કરવાના રહેશે. ઓકે. બીજું કે ક્યાંક કન્જક્શન વધારે ના હોય તો એ વધારેના કન્જક્શન પણ તમે કાઢી શકશો, જેની કઈ જરૂર નથી એ કાઢી શકો. બીજું કે અડધા સેન્ટેન્સ આપેલા હોય તો અડધા સેન્ટેન્સ તમારે આખા સેન્ટેન્સ પણ બનાવવા પડશે. બરાબર છે? તો આ પ્રમાણે તમારા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ પછી કરવાની રહેશે. બધા રૂલ્સ જે છે એ રૂલ્સને કમ્પ્લીટલી પાકા કરી લો, જેથી કરીને તમે પેરેગ્રાફ બનાવો